ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यन्सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 14મા અધ્યાયના 18 શ્લોક આપણે જોયા। 18 શ્લોકમાં ભગવાને આ સત્વ તમ સત્વ રજ અને તમ આ 3 ગુણોના લક્ષણ શું છે, એમની અભિવ્યક્તિ શું છે, એમના કર્મ શું છે, એમનું કર્મફળ શું છે, કયા પ્રકારની ગતિ થાય છે, આ બધી વસ્તુ આપણે જોઈ લીધી। જળ ઉર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થાઃ જેમની સંપૂર્ણ જીવન શૈલી સાત્વિક છે। માત્ર મૃત્યુ સમયે સાત્વિક હોય એમ નહીં, સત્વસ્થાઃ જેમની જીવન શૈલી જેમનું જીવન જ સાત્વિક છે એમની ઉર્ધ્વ ગતિ થાય છે। જેમનું જીવન રાજસિક છે એમને મધ્યમ ગતિ થાય છે। જેમની તામસિક વૃત્તિ છે, મનુષ્ય જન્મ મળ્યા પછી તામસિક વૃત્તિમાં પડેલા રહે છે તો એમને અધોગતિની પ્રાપ્તિ થાય। હવે શંકરાચાર્યજી બહુ સુંદર એક ભાષ્ય લખે છે। 19મા શ્લોક પહેલા આ ભાષ્ય છે। પુરુષસ્ય પ્રકૃતિસ્થત્વ રૂપેણ મિથ્યા જ્ઞાનન યુક્તસ્ય ભોગ્યેષુ ગુણેષુ। પ્રકૃતિ આ છે
સત્વ છે ત્યાં સુખ અને જ્ઞાન છે, રજ ત્યાં પ્રવૃત્તિ અને લોભ છે, તમઃ છે ત્યાં આળસ, નિદ્રા અને પ્રમાદ છે. આ ગુણોને કારણે પુરુષ જે છે, આપણે જોઈ ગયા પુરુષ અને પ્રકૃતિ, તો પ્રકૃતિ સ્થત્વ રૂપેણ મિથ્યા જ્ઞાનેન યુક્તસ્ય, જે પુરુષ આ મિથ્યા જ્ઞાનથી યુક્ત છે. કેવા મિથ્યા જ્ઞાનથી યુક્ત છે? પ્રકૃતિ સ્થત્વ રૂપેણ. આ જે પ્રકૃતિ જે છે, દેહ, મન, બુદ્ધિ આદિ જે ક્ષેત્ર જે છે, આ ક્ષેત્ર રૂપી પ્રકૃતિમાં જ એ અહમ બુદ્ધિ કરીને બેઠો છે. પુરુષ આ ક્ષેત્રમાં અહમ બુદ્ધિ કરીને બેઠો. કોને કારણે? મિથ્યા જ્ઞાનેન યુક્તસ્ય પુરુષસ્ય. મિથ્યા જ્ઞાનથી યુક્ત આ પ્રકૃતિ, ક્ષેત્ર રૂપી પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરીને જે બેઠો છે, એને શું છે? ભોગ્યેષુ ગુણેષુ સુખ દુઃખ મોહાત્મકેષુ સુખી દુઃખી મૂઢામ અસ્મિતિ એવં રૂપઃ યહ સંગઃ. પુરુષનો આ પ્રકૃતિના ગુણ સાથે સંગ થાય છે. કયા પ્રકારનો સંગ થાય છે? ભોગ્યેષુ ગુણેષુ, ભોગ્ય પદાર્થ છે, અને એ ભોગ્ય પદાર્થ જે છે સત્વ ગુણને કારણે સુખ છે, રજો ગુણને કારણે દુઃખ છે, અને તમો ગુણને કારણે મોહાત્મકેષુ. આ સત્વ ગુણના જે પ્રકૃતિ જે છે, સત્વ ગુણની જે અભિવ્યક્તિ છે, એમાં જે શું કરી દે છે? અહમ બુદ્ધિ કરી દે છે. સુખમાં અહમ, સત્વ ગુણના સુખમાં અહમ બુદ્ધિ કરીને હું સુખી છું, રજો ગુણના દુઃખમાં અહમ બુદ્ધિ કરીને હું દુઃખી છું, રજો ગુણ, તમો ગુણના મોહમાં અહમ બુદ્ધિ કરીને અહમ મૂઢ. અહમ સુખી, અહમ દુઃખી, અહમ મૂઢ. અસ્મિતિ એવં રૂપઃ યહ સંગઃ. કશું નવું નથી. આપણે આ જ રીતે જીવીએ છીએ. બધા આ પ્રકારનું જ જીવન જીવી રહ્યા છે. ક્યારેક સુખી છે, ક્યારેક દુઃખી છે, ક્યારેક મોહિત થઈને બેઠા છે. તો આ પ્રકારથી પુરુષ જે છે, તો પુરુષનો શું? પુરુષસ્ય સંગઃ. આ પ્રકારે પુરુષનો આ પ્રકૃતિના ગુણ સાથે સંગ થઈ ગયો છે. પણ એનું કારણ શું છે? મિથ્યા જ્ઞાનેન તત્કારણમ પુરુષસ્ય સદસદ્યોનિ જન્મ પ્રાપ્તિ લક્ષણસ્ય સંસારસ્ય. એક પછી પુરુષના સદયોની, અસદયોની, શુભ અશુભ યોનિમાં જન્મનું કારણ બની જાય છે. ઇતિ સમાસેન પૂર્વ અધ્યયન યદયુક્તમ. આગળ આપણે જોઈ ગયા પ્રકૃતિ ગુણ સંગસ્ય કારણમ સદસદ્યોનિ જન્મસુ. આમ આ પુરુષ જે છે મિથ્યા જ્ઞાનને કારણે પોતાના પર આ સત્વ રજ તમો ગુણનો પોતાના પર શું કરે? અધ્યારોપ કરી રાખ્યો છે. અધ્યારોપ કરીને એમાં આસક્તિ કરીને બેઠો છે, અને એટલા માટે જ એને શું થાય છે? અનેક પ્રકારની યોનિઓમાં એનો જન્મ થતો રહે છે. આમ પૂર્વ અધ્યાયમાં ભગવાને કીધું, અને અહીંયા પણ ભગવાને શું કીધું? સત્વમ રજસ્તમ ઇતિ ગુણાહ પ્રકૃતિ સંભવાહ ઇતિ આરભ્ય. આ જે સત્વ, રજ અને તમ જે ગુણ જે છે, એ ગુણ પ્રકૃતિથી જ ઉત્પન્ન થયા છે. ઇતિ આરભ્ય ગુણ સ્વરૂપમ. એ ગુણનું સ્વરૂપ શું છે? આપણે જોઈ ગયા. ગુણ વૃત્તમ, એ ગુણની વૃત્તિ એટલે કે એ ગુણથી અભિવ્યક્ત એને કાર્ય શું છે? જાઓ, ગુણનું સ્વરૂપ શું છે, ગુણનું કાર્ય શું છે, અને એના દ્વારા સ્વવૃત્તેને જે ગુણાનામ બંધકત્વમ. આ સત્વાદી ગુણો જે છે એ આપણા એમાં આસક્તિ કરવાને કારણે પુરુષને શું થાય છે? બંધનનો અનુભવ થાય છે. સુખે સુખે બંધનાતી સત્વમ. સત્વ સુખ સાથે બાંધે છે, રજ લોભ સાથે આપણને બાંધે છે. તમો ગુણ જે છે એ નિદ્રા આલસ્ય સાથે આપણને બાંધે છે. આમ એ ગુણોનું સ્વરૂપ શું છે?
એ ગુણોની અભિવ્યક્તિ શું છે અને એ ગુણો કેવી રીતે પુરુષને બાંધે છે. ગુણ વૃત્તિ નિબદ્ધસ્ય પુરુષસ્ય યા ગતિ. અને આ જ પુરુષના ગુણોમાં જે બંધાયેલો પુરુષ જે છે એ પુરુષની જે ગતિ થાય છે એ તત્સર્વમ મિથ્યા જ્ઞાનમ અજ્ઞાન મૂલમ બંધ કારણમ વિસ્તરેણ ઉક્ત્વા. વિસ્તારપૂર્વક ભગવાને આપણને આ દર્શાવ્યું કે અજ્ઞાન જેનું મૂળ છે એવા મિથ્યા જ્ઞાનને કારણે આ બંધન છે. આ જે મિથ્યા જ્ઞાન, અજ્ઞાન મૂલમ મિથ્યા જ્ઞાનમ બંધ કારણમ. સત્વગુણ સ્વયં બંધનનું કારણ નથી, પણ અજ્ઞાનના કારણે જે મિથ્યા જ્ઞાન, એટલે કે આપણે સવારે જોઈએ ને, અજ્ઞાન એટલે અગ્રહણ છે, મિથ્યા જ્ઞાન એટલે શું છે? અન્યથા ગ્રહણ છે. જે તમે નથી એ તમે પોતાને માની લીધો. હું દેહ છું, માતા છું, પિતા છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ભગવાને વિસ્તારપૂર્વક દર્શાવ્યા પછી કીધું કે આ ગુણો જ, આ ગુણની આસક્તિ આપણને બાંધે છે, બંધનનું કારણ. આમ અજ્ઞાન જેનું મૂળ છે એવા મિથ્યા જ્ઞાનને કારણે, અતદ અધ્યારોપને કારણે એ જ આપણા બંધનનું કારણ છે. વિસ્તરણે ઉક્તો અધુના, હવે પછી સમ્યક દર્શનાદ મોક્ષ વક્તવ્ય ઇતિ આહ ભગવાન. આગળ જોઈ ગયા કે આ પ્રકૃતિના ગુણ જે છે એ ગુણનું સ્વરૂપ શું છે, એ ગુણની અભિવ્યક્તિ શું છે, અને આ ગુણોથી આપણો મોક્ષ કેવી રીતે મળે. કથમ નામ બંધ, એ કેવી રીતે આપણને બાંધે છે, કયા કારણે, કથમ બંધનાથી, કોને કારણે આપણને બાંધે છે, અને એ ગુણોના બંધનથી કેવી રીતે આપણી મુક્તિ થાય છે. તો એ ત્રીજો પ્રશ્ન જે છે એનો ઉત્તર હવે ભગવાન અહીંયા આપી રહ્યા છે. અધુના, હવે સમ્યક દર્શનથી મોક્ષ વક્તવ્ય ઇતિહાહ ભગવાન. બહુ સુંદર શ્લોક છે કે આ ગુણોથી આપણે મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. આ ગુણોને કારણે જ બંધન છે. હવે એમાંથી શું કરવાનું છે? આપણે મુક્ત થવાનું છે. પણ એ મુક્તિ કેવી રીતે મળી શકે? સમ્યક દર્શનાદ મોક્ષ વક્તવ્ય. સમ્યક દર્શન, આત્માના સ્વરૂપનું સ્પષ્ટ રૂપે જ્યારે આપણને દર્શન થઈ જાય છે ત્યારે આપણને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અને એટલા માટે ભગવાન હવે આગળનો 19મો શ્લોક આપણને કહે છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ, નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવમ સોધિગચ્છતિ. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. યદા, સંપૂર્ણ ગીતા તમે જુઓ ને, યેષામ તેષામ યદા તદા. જો આ સમજ, યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરાઃ અનન્યએવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે તેષામ અહં સમુદ્ધર્તા. જો વિચાર, જેણે સંપૂર્ણ કર્મ મને સમર્પિત કરી દીધા છે એવા લોકો માટે હું સમુદ્ધરતા બનું છું. એનો અર્થ શું થાય? બધાને માટે ભગવાન સમુદ્ધરતા નથી બનતા. જે અનન્ય યોગથી ભગવાનની ભક્તિ કરે છે, જે સર્વ કર્મ ઈશ્વરને સમર્પિત કરીને બેઠો છે, જેના જીવનમાં અહંકારને કોઈ સ્થાન નથી, એને માટે ભગવાન સમુદ્ધરતા બને. અને શરત કહેવાય. ભગવાન શરત રાખે, જો આ હોય તો જ આ છે. એ જ રીતે અહીંયા પણ શું કે છે? યદા ના ગુણેભ્ય ન અન્યમ કર્તારમ દ્રષ્ટા પશ્યતિ અનુપશ્યતિ. જ્યારે આ દ્રષ્ટા જે છે, સર્વનો જે દ્રષ્ટા આત્મા જે છે એ જુએ છે. શું જુએ છે? ગુણેભ્ય અન્યમ કર્તારમ ન પશ્યતિ, અથવા તો ન અન્યમ, ગુણોથી અન્ય કોઈ કરતા છે જ નહીં. ગુણેભ્ય ન અન્યમ કર્તારમ.
આ ગુણોથી ભિન્ન કોઈ કરતા છે જ નહીં, આ પ્રકારથી જે જુએ છે. એનો અર્થ શું થાય? આત્મામાં કર્તૃત્વ છે જ નહીં. બીજા અધ્યાયથી આરંભથી જ, ઉપદેશના આરંભથી જ ભગવાન આ વારંવાર કહેતા આવે. પહેલી વાર નથી કહી રહ્યા. જે પણ કઈ કર્મ થઈ રહ્યા છે એ કર્મ આત્મા કરતો જ નથી. અહીંયા સત્વ રજ અને તમો ગુણની ચર્ચા છે, અને એટલા માટે ભગવાન એ ગુણોની દ્રષ્ટિએ કહે છે આપણને કે આ ગુણોથી અન્ય બીજો કોઈ કરતા છે જ નહીં. પણ આ ગુણો કેવી રીતે કરતા બને? કાર્યકરણ વિષયાકાર પરિણતભ્ય ગુણેભ્ય. આ જ ત્રણ ગુણ જે છે એ સ્થૂળ શરીર બની ગયા, એ જ આ સૂક્ષ્મ શરીર બની ગયા, એ જ આ વિષય બની ગયા. પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી જ જ્ઞાનેન્દ્રિય અને મન બુદ્ધિ ઉત્પન્ન થઈ. પંચમહાભૂતના રાજસિક અંશમાંથી જ કર્મેન્દ્રિય અને પંચ પ્રાણની ઉત્પત્તિ થઈ, અને એનું જ્યારે પંચીકરણ થાય છે ત્યારે એ જે સ્થૂળ પંચમહાભૂત છે, તામસિક પંચમહાભૂતમાંથી જ આ સ્થૂળ શરીર અને આ સ્થૂળ જગતની ઉત્પત્તિ થઈ. અને એટલા માટે કહે છે કે કાર્ય એટલે કે શરીર, સ્થૂળ શરીર, કરણ એટલે કે સૂક્ષ્મ શરીર, વિષયાકાર પરિણતેભ્ય ગુણેભ્ય. ગુણ ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગશઃ. ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે? જેણે આ તત્વને જાણી લીધું છે એ સ્પષ્ટ રૂપે જુએ છે. ગુણાહ ગુણેષુ વર્તન્તે. સ્થૂળ સ્વરૂપ રૂપી ગુણો જે છે એ કરણ રૂપી ગુણો દ્વારા વિષય રૂપી ગુણને ગ્રહણ કરે છે. કાર્ય કરણ વિષયાકાર પરિણતેભ્ય. આ જ ત્રણ ગુણ જે છે એ કાર્ય સ્થૂળ શરીર રૂપે પરિણત. ત્રણ ગુણો જે છે એ જ આ શરીર બની ગયા. એ ત્રણ ગુણો જે છે એ પ્રાણ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને મન બની ગયા. એ જ ગુણો જે છે વિષયાકાર પરિણતેભ્ય, વિષયાકાર બની ગયા. ગુણેભ્ય, ગુણ એટલે કોણ છે? કાર્યકરણ વિષયાકાર પરિણતેભ્ય. આ બધી ગુણની લીલા છે. જ્યાં સત્વ છે ત્યાં સુખ છે, જ્ઞાન છે. રજ છે ત્યાં પ્રવૃત્તિ, લોભ છે. આળસ નિદ્રા પ્રમાદ છે ત્યાં તમો ગુણની પ્રધાનતા છે. અને એટલે ભગવાન કહે છે કે આ ગુણોથી ભિન્ન કોઈ કરતા જ નથી. ગુણેભ્ય કર્તારમ અન્યમ યદા વિદ્વાન સન્ન અનાનુપશ્યન્તિ. ગુણથી ભિન્ન અન્ય કોઈ કર્તાને જોતો જ નથી. એનો અર્થ શું છે? ગુણ જ આ બધા કરતા છે. આ સત્વ રજ ગુણોની જ પ્રવૃત્તિ છે, એના દ્વારા જ આ બધું થઈ રહ્યું છે. તો જે પણ કઈ થઈ રહ્યું છે એનો કરતા તો કોણ છે? ગુણ છે. જો ગુણથી ભિન્ન કોઈ કરતા જ નથી. એનો શું છે? ગુણાહ એવ સર્વ અવસ્થાહ સર્વ કર્મણામ કર્તારઃ ઇતિ એવં પશ્યતિ. જો નકારાત્મક કીધું ને, ગુણોથી ભિન્ન અન્ય કોઈ કરતા નથી એવું જે જુએ છે. પણ જુએ છે અનુપશ્યંતી. જવાબ છે પશ્યંતી જુએ છે, અનુપશ્યંતી કંઈક પછી જુએ છે. ગચ્છંતી અનુગચ્છંતી. જવાબ છે માનમ જ્ઞાનમ અનુમાનમ. જે કંઈક જ્ઞાન પછી જેનું જ્ઞાન થાય ને, અનુમાન. અનુ એટલે પછી, પશ્ચાત. એ જ રીતે પશ્યંતી ને અનુપશ્યંતી. કેમ?
શાસ્ત્ર આચાર્યેભ્ય ઉપદિષ્ટન, શાસ્ત્ર અને આચાર્ય દ્વારા ઉપદિષ્ટ, જ્યારે એને ઉપદેશ કરવામાં આવે છે ત્યારે એ જુએ છે. આનું એટલે શાસ્ત્ર આચાર્યનો ઉપદેશ પછી અનુપશ્યન, વિદ્વાન સન્ન અનુપશ્યન ન અનુપશ્યતિ. એનો અર્થ શું છે? ગુણાહ એવ સર્વ અવસ્થા સર્વકર્મણામ કર્તારઃ. સર્વ અવસ્થાઓમાં રહેલા આ જે ગુણો જે છે સર્વકર્મનો કર્તા છે. આત્મા તો કરતા છે જ નહીં, આ સમજો. આત્મા કોઈ પ્રકારે, આત્મામાં કોઈ કર્તૃત્વ જ નથી. ય એવં વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ. જે આત્માને હનન ક્રિયાનો કર્તા માને છે અથવા જે આત્માને હનન ક્રિયાનો કર્મ એટલે કે આ પોતાના પર હનન ક્રિયા થઈ રહી છે એવું જે જુએ છે, જો આ સમજો. ભગવાન કહે છે એ બંને જાણતા જ નથી. કેમ? નાયમ હંતિ ન હન્યતે. આત્મા કરતા પણ નથી, આત્મા પર કોઈ કર્મ થતું પણ નથી. કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. ત્રીજા અધ્યાયમાં ભગવાન તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગશઃ ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. જે પણ કઈ કર્મ થઈ રહ્યા છે એ ગુણો જ ગુણોમાં, કાર્યરૂપી ગુણ જે છે એ કરણરૂપી ગુણો દ્વારા જ વિષયરૂપી ગુણને ગ્રહણ કરે છે. આત્મા એમાં ક્યાંય નથી. આત્મા બધાને સત્તાને સ્ફૂર્તિ આપે છે, પણ આત્મા સ્વયં કોઈ કર્મ કરતો નથી. જે કર્તૃત્વ છે એ કોનું છે? આ ગુણોને કારણે જ છે. યદા અનુપશ્યંતિ, જ્યારે આ પ્રકારથી એ જુએ છે. બીજું, ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. આ ગુણોની જે કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે એ ગુણોને કારણે થઈ રહી છે અને પોતાને ગુણેભ્ય પરમ વેત્તિ, ગુણથી પર આત્માને, નિર્ગુણ આત્માને જે જાણે છે વેત્તિ. ગુણ વ્યાપાર સાક્ષી ભૂતમ વેત્તિ. કરતા ગુણો છે અને એ કરતા ગુણોમાં આસક્તિ રહેતી નથી, કારણ કે હું કોણ છું? ગુણ વ્યાપાર સાક્ષી ભૂત. જે આત્માને આ ગુણના વ્યાપારના સાક્ષી માત્ર જે માને છે, બધું જ થયું. ગુણા ગુણેશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ઇન્દ્રિય રૂપી ગુણ દ્વારા ઇન્દ્રિય રૂપી વિષયો ગ્રહણ થઈ રહ્યા છે. ઇન્દ્રિય રૂપી ગુણ દ્વારા જ વિષય રૂપી ગુણ ગ્રહણ થઈ રહ્યા છે. આત્મા કંઈ જ કરતો નથી, આ સમજતો. ગુણના ગમે એટલા વ્યાપાર થતા રહે, પણ આત્મામાં કોઈ વ્યાપાર નથી. ગુણો દ્વારા ગમે એટલા ભોગ થતા રહે, પણ આત્મામાં કોઈ ભોગતૃત્વ નથી, કર્તૃત્વ પણ નથી, ભોગતૃત્વ પણ નથી. ભોગ પણ જે થઈ રહ્યા છે, ઇન્દ્રિયો જ ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરે છે, ઇન્દ્રિયો જ ઇન્દ્રિય વિષયને ભોગ કરી રહી છે. આત્મા કોઈ ભોગ કરતો નથી. ગુણેભ્યઃ ચ પરમ વેત્તિ. આ જે પોતાને આ ગુણથી પર જાણે છે અને જે પણ કર્મ થઈ રહ્યા છે, કોઈ પણ અવસ્થામાં કોઈ પણ કર્મ જે થઈ રહ્યા છે એ આ ત્રણ ગુણોને કારણે. અને હું પોતાને સ્વયંને શું માને છે? આ ગુણ વ્યાપારના સાક્ષી સ્વરૂપ, ગુણ વ્યાપારથી ભિન્ન એને સાક્ષી સ્વરૂપ હું છું. મદભાવમ શોધી ગચ્છતિ.
મદભાવમ. શંકરાચાર્ય અહીંયા કોઈ વ્યાખ્યા એટલા માટે નથી કરતા, આ બધા શબ્દોની વ્યાખ્યા આગળ થઈ ગઈ. અનુપશ્યંતિ શબ્દની પણ વ્યાખ્યા આગળ કરી દીધી છે. મદભાવમ એટલે શું છે? ઈશ્વર સ્વરૂપ એ પોતાને જાણે છે. ભાવ એટલે સ્વરૂપ. અહીંયા મમ ભાવમ મદભાવમ, પરમાત્માનું જે સ્વરૂપ છે એ પરમાત્માના સ્વરૂપને શોધી ગચ્છતિ દ્રષ્ટા, એને આ પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પણ ક્યારે? જ્યારે આ સ્પષ્ટપણે જુએ છે કે ગુણોથી ભિન્ન કોઈ કરતા છે જ નહીં, અને ગુણના વ્યાપારનો સાક્ષી હું છું. આમ પોતાનામાં કર્તૃત્વ નથી, સાક્ષી માત્ર આત્મા છે. આપણે જોઈએ પ્રભુ સાક્ષી, ભર્તા ભોગતા મહેશ્વર, ઉપદ્રષ્ટાનુમંતા છે, ભર્તા ભોગતા મહેશ્વર. આત્મા ઉપદ્રષ્ટા, ઉપસામીપ્ય સ્થિત્વા દ્રષ્ટ. આ બધા ગુણોની નજીક રહીને ગુણોની બધી પ્રવૃત્તિઓને શું કરી રહ્યો છે? સાક્ષીભૂત. અનુમંતા, એ જે ગુણોની પ્રવૃત્તિ થઈ રહી છે, એ ગુણો દ્વારા જે અભિવ્યક્તિ થઈ રહી છે, એ બધાનું પણ અનુમોદન કરે છે. ભર્તા ભોગતા મહેશ્વર. આ સ્પષ્ટપણે જેને સમજી લીધું છે એને જ આ પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે કે પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે, એટલે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. પણ ક્યારે? અનુપશ્યનથી. શાસ્ત્ર અને ગુરુના ઉપદેશથી જ એને આ જ્ઞાન થાય છે કે કરતા ગુણો છે, હું અકર્તા આત્મા. આમ આ પ્રકારે જે જાણે છે એને જ પરમાત્મા ભાવની, પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ભગવાને આજે કીધું ને 19મા શ્લોકમાં, એનો અર્થ શું થાય? આ બધું કરનાર ગુણો છે, સર્વ કર્મ ગુણોને કારણે થઈ રહ્યા છે. જે પણ કઈ વ્યાપાર થઈ રહ્યો છે ગુણોનો થઈ રહ્યો છે. તમે આત્મા તો એને કોણ છે? સાક્ષી સ્વરૂપ છે. સર્વ ગુણોના સાક્ષી સ્વરૂપ તમે છો. આ પ્રકારથી જેને મદભાવમ શોધી ગચ્છતિ, તો કે તમારા ભાવને પ્રાપ્ત કરે છે. એટલે શું? કથમ અધિગચ્છતિ, કેવી રીતે પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે? એ પોતાને પરમાત્મા સ્વરૂપ ઓળખે છે. કથમ અધિગચ્છતિ, કેવી રીતે દ્રષ્ટા જે છે એને આ બ્રહ્મ ભાવની, પરમાત્મા ભાવની પ્રાપ્તિ થાય. ભાવ એટલે આવેશ નહીં, ભાવ એટલે જ્ઞાન. ઇતિ ઉચ્યતે, એટલે ભગવાન એટલા માટે આગળ આપણને કહી રહ્યા છે. ગુણાનેતાન અતિત્ય ત્રિન, ગુણાનેતાન અતિત્ય ત્રિન, દેહી દેહ સમુદ્ભવાન, દેહી દેહ સમુદ્ભવાન, જન્મ મૃત્યુ જરા દુઃખૈઃ, જન્મ મૃત્યુ જરા દુઃખૈઃ, વિમુક્તો અમૃતમશ્નુતે, વિમુક્તો અમૃતમશ્નુતે. ગુણાન એતાન અતિત્ય ત્રિન, દેહી દેહ સમુદ્ભવાન. દેહ સમુદ્ભવ, દેહની સમુદ્ભવ એટલે કે ઉત્પત્તિ. તો દેહના કારણ જે છે, દેહની ઉત્પત્તિનું કારણ જે છે, આ માયા ઉપાધિક જે 3 ગુણો છે, ત્રિગુણાત્મિકા માયાના 3 ગુણોને કારણે જ દેહી દેહ સમુદ્ભવાન. તો દેહી શું કરે? દેહી ગુણાન એતાન ઇતિ ત્રીન, ગુણાન એતાન અતિથ્ય.
જે દેહી છે, સર્વગુણ વ્યાપારનો જે સાક્ષી જે છે, એ સાક્ષી આત્મા શું કરે છે? આ ગુણો જે છે, 3 ગુણો જો આવી જાય, જે આ દેહાદિની ઉત્પત્તિ માટે કારણ જે છે, આ ગુણોને પાર કરી જાય. અતિથ્ય ત્રીન એતાન ગુણાન અતિથ્ય, પાર પાર ઉતરે છે. જ્યાં સમજો અતિથ્ય એટલે એને પાર કરી લે છે, ગુણોથી ઉપર ઉઠી જાય. એટલે જીવન ભલે આપણું સાત્વિક હોય, પણ સત્વગુણની ખટપટમાં પડવાનું નથી, કારણ કે આત્મા તો નિર્ગુણ નિરાકાર છે. પણ આપણી બુદ્ધિ પેલી સગુણ સાકારમાં જ ભટકતી રહે. જન્મો જન્મથી આપણને આ સગુણ સાકારનું ચિંતન કરવાની આદત પડી, અને એટલા માટે જ્યારે ગુરુ અને શાસ્ત્રના ઉપદેશનું જ્યારે શ્રવણ કરવામાં આવે છે, ત્યારે એને સમજાઈ જાય છે. અને એટલા માટે શું કરે છે? દેહી, જે દેહી છે, જીવ છે, ભોગતા છે, એ શું કરે? ગુણાનેતાન ત્રીન ગુણાનેતાન અતિથ્ય દેહી સમુદ્ભવાન. અતિથ્ય જીવન અતિક્રમ્ય માયા ઉપાધિ ભૂતાન ત્રીન દેહી દેહ સમુદ્ભવન દેહ ઉત્પત્તિ બીજ ભૂતાન. અતિથ્ય આ બધાને, એના બધાથી પર ઉઠે જાય. અતિથ્ય એટલે એનાથી ઉપર ઉઠી જાય. સત્વગુણમાં પડવાની જરૂર નથી. સત્વગુણ એ સોનાની બેડી છે, સોનાની ચેઇન છે. જો આવી જાય એટલે બીજા અધ્યાયમાં કહી દે. જો હવે પછીના જેટલા શ્લોકો છે ને, આ સમજ, એનો સંદર્ભ આપણને આગળના શ્લોકોમાં મળે જ છે. કશું નવું નહીં. જો સમજ, 3 ગુણોથી જે ઉપર ઉઠી ગયો, ત્રૈગુણ્ય વિષય વેદઃ નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. નૈસ્ત્રૈગુણ 3 ગુણોથી જે ઉપર ઉઠી ગયો છે, 3 ગુણોથી ઉપર ઉઠીને અતિથ્ય અતિક્રમણ કરીને જન્મ મૃત્યુ દુઃખૈ વિમુક્ત અમૃતમશ્નુતે. એ જન્મ મૃત્યુ જરા દુઃખ, જો એટલે શ્લોક છે, જન્મ દુઃખ, જરા દુઃખ, જાયા દુઃખ, પુનઃ પુનઃ. જન્મ પણ દુઃખ જ છે. આ સમજો. ભલે આ જન્મ આપણને બહુ સારો લાગે, જન્મ આપણને ગમે એટલો સારો લાગે ને, પણ એ પણ દુઃખ જ છે. જન્મ દુઃખ, મૃત્યુ દુઃખ, જરા દુઃખ. જન્મમાં કોઈ આનંદ છે જ નહીં. જો એટલે શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર આ વાંચવું પડે. આ જે સ્તોત્ર છે ને શંકરાચાર્ય, શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર વાંચો. કોઈ પણ પ્રકારે ગર્ભાવાસ આપણા માટે આનંદદાયક છે જ નહીં. ગર્ભાવાસથી જ્યારે પ્રસૂતિ થાય છે, એ પણ કોઈ આનંદદાયક વસ્તુ નથી. અને મનુષ્ય બાળ તરીકે આપણું જે જીવન છે, શિશુ અવસ્થા આપણી જે છે, બાલ્ય અવસ્થા આપણી જે છે, એમાં કોઈ આનંદ જ નથી. આ સમજતું. જન્મ દુઃખ છે અને મૃત્યુ દુઃખ છે, તો વચ્ચેનું શું સુખ બની જવાનું નહીં. પોતાના અસ્તિત્વને ટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ અસ્તિત્વ એટલે શું છે? વ્યક્તિત્વ. વિશેષ પ્રકારના વ્યક્તિત્વમાં જ આસક્ત થઈને આપણે બેઠા છે, અને એ આસક્તિને કારણે શું થાય છે? અને એટલા માટે આ બધું દુઃખ જ છે. આ સમજો.
જન્મ પણ દુઃખ છે. જન્મ દુઃખ, જાયા દુઃખ, જરા દુઃખ, પુનઃ પુનઃ. ફરી ફરી જે આ જુએ છે, મેં કીધું આ બધા શ્લોકો જે છે એનો સંદર્ભ આગળ મળી જ જાય. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. 13મા અધ્યાયમાં 20 મૂલ્યો જે ભગવાને કીધા, એમાંનું એક મૂલ્ય કયું છે? દુઃખ દોષાનું દર્શનમ. આ બધામાં દુઃખરૂપી દોષ રહેલો જ છે. અને એટલે ભગવાન શું કહે છે? જન્મ મૃત્યુ જરા દુઃખૈહિ. જન્મરૂપી દુઃખ, મૃત્યુરૂપી દુઃખ, જરારૂપી દુઃખથી જે મુક્ત થઈ ગયો છે. અહીંયા યદા તદા નથી કીધું, એનો અર્થ એવો કે નથી, પેલો અતિથ્ય કીધું. જાર એતાન ત્રીન ગુણાન અતિથ્ય. 3 ગુણોને પાર કરી જઈને અતિથ્ય. તો આ પ્રત્યય, મૂળ પ્રત્યય કયો છે? તા પ્રત્યય. તો કંઈક કરીએ છે એના પહેલા જે કરવામાં આવે ને એને આ તો આ પ્રત્યય લગાવો. વર્તમાન કાળમાં જે પરિસ્થિતિ થઈ છે, જે કર્મ થઈ રહ્યું છે, એને પૂર્વ કાળમાં જે કર્મ જે થયું છે એને માટે આ ત્વા પ્રત્યય લગાવો. ભૂતકાળ નહીં, જો સમજો. ગચ્છતિ સહ ગચ્છતિ, એ જઈ રહ્યો છે. ભૂક્ત્વા, નાસ્તો કરીને એ જઈ રહ્યો છે. ભૂક્ત્વા. પણ ભોગ પહેલા કઈ ક્રિયા હતી? સ્નાત્વા. સ્નાત્વા ભુક્ત્વા ગચ્છતિ. સંસ્કૃત ભાષા એટલી સંક્ષેપ છે, ગહન છે. અન્ય કોઈ પણ, જો આ 3 જ શબ્દ છે, સ્નાત્વા ભુક્ત્વા ગચ્છતિ, સિમ્પલ. 3 જ શબ્દમાં બધું જ આવી ગયું. સ્નાત્વા, પહેલા એને સ્નાન કર્યું, સ્નાન કર્યા પછી ભુક્ત્વા, નાસ્તો કર્યો, નાસ્તો કરીને એ જઈ રહ્યો. તો એક ક્રિયાની આગળની પૂર્વ ક્રિયા દર્શાવવા માટે આ ત્વા છે. ભૂતકાળને આ સમજો. ભવિષ્યકાળ માટે પણ આપણે કહી શકીએ. કાલે તમારો શું પ્રોગ્રામ છે? તો શું કહેશે? સ્નાત્વા ભુક્ત્વા ગમિષ્યામી. પહેલા સ્નાન કરી લઈશ, સ્નાન કરીને પછી નાસ્તો કરીશ, નાસ્તો કરીને પછી હું જઈશ. ભવિષ્ય. અને એટલા માટે તો આ પ્રત્યય ભૂતકાળ નથી દર્શાવ, પૂર્વ ક્રિયા દર્શાવ. અત્યારે જે વર્તમાનમાં જે ક્રિયા થઈ રહી છે એની પૂર્વ ક્રિયા દર્શાવ. અને એટલે કે છે એતાન ગુણાન અતિથ્ય. અતિથ્ય એ ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ જરા દુઃખૈહિ વિમુક્ત અમૃતમશ્નુતે. જ્યારે આ 3 ગુણોથી પર પોતાને જાણે છે ત્યારે આ બધાથી એ મુક્ત, જન્મ મૃત્યુ જરા આ વગેરે જે દુઃખ જે છે, સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈને અમૃતત્વની પ્રાપ્તિ એને થાય છે. એવમ મદભાવમ અધિગચ્છતિ. આ પ્રકારે પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન કરો ને, કથમ અધિગચ્છતિ, કેવી રીતે પરમાત્મા ભાવની પ્રાપ્તિ થાય છે? તો કે આવી રીતે થાય છે. આ ગુણોથી ઉપર ઉઠવું જ પડે આપણે. જો એટલા માટે કહું કે સત્વ ગુણ એ બંધન જ છે. માયા ઉપાધિ, માયાના ગુણને કારણે જ આપણે બંધાયા છે. પણ એ આત્મા જે છે એ ગુણોથી કેવો છે? પર છે. ગુણોથી ઉપર ઉઠવાનું નથી. આત્મા નિર્ગુણ નિરાકાર છે, જાણવાનું છે આપણે. અનાદિત્વાત નિર્ગુણત્વાત.
પરમાત્માયમ. ગુણોથી ઉપર ઉઠવાનું છે એટલે વળી પાછી એ જ ખટપટ. તો ગુણોથી એ પર ઉઠે છે એનો શું થાય? એ પોતાને જાણે છે કે હું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છું. ત્રણેય ગુણથી પર નિર્ગુણ પરમાત્મા હું છું. ગુણો જે છે તો ક્યાં છે? ગુણાગુણેષુ વર્તન્તે. કાર્યકરણ અને વિષયોમાં આ ગુણો છે. આત્મા તો એ સર્વથી ભિન્ન છે. કર્તૃત્વ 3 ગુણોમાં છે, ભોક્તૃત્વ 3 ગુણોમાં છે, આત્મામાં છે. આ પ્રકારથી વેદથી ગુણેભ્યશ્ચ પરમ વેદથી, ગુણોથી પર જે આત્માને જાણે છે. આમ આ 3 ગુણોથી ઉપર ઉઠીને વ્યક્તિ જન્મ મૃત્યુ જરા દુઃખથી મુક્ત થઈને એ પરમાત્મા ભાવને પ્રાપ્ત. આમ એ 3 ગુણોથી તો ઉપર ઉઠવાનું છે. નૈષ્ઠિક ગુણ્યો ભવ અર્જુન. ગુણાનતીત્ય એટલે કે નૈષ્ઠિક ગુણ્યો ભવ અર્જુન. આ કોઈ ગુણમાં આપણે અટકવાની જરૂર જ નથી. આપણું જીવન એ 3 ગુણો જ છે. જ્યાં જ્ઞાન છે, સુખ છે, શાંતિ છે, સત્વગુણ છે. જ્યાં પ્રવૃત્તિ છે, જીવન જીવવા માટે પ્રવૃત્તિ આવશ્યક છે, રજોગુણ આવશ્યક છે. આ મન બુદ્ધિ દેહ જે છે એને આરામની પણ જરૂર છે. એટલે તમોગુણ નિદ્રાની પણ આપણને આવશ્યકતા છે. જો આ વિચાર, કોઈ 24 કલાક સાત્વિક રહી શકે નહીં. આ સમજો. સાત્વિક ખરેખર જો આપણે 24 કલાક સાત્વિક ગુણમાં રહીએ ને તો પેલી ઊંઘ જ નહીં આવે, નિદ્રા આવે જ નહીં. આપણને ગમે ત્યાં ઊંઘ આવી જાય. જો નિદ્રા એટલે તમો ગુણ છે, પણ એ આવશ્યક છે. મનુષ્ય જીવન જીવવા માટે બધું જ જરૂરી છે. પ્રવૃત્તિ પણ જરૂરી છે, જ્ઞાન પણ જરૂરી છે, નિદ્રા પણ જરૂરી છે. પણ વ્યક્તિ જાણવાનું શું છે? આ 3 ગુણોથી પર આત્મા હું છું. આ પ્રકારથી જ્યારે ગુણોથી ઉપર ઉઠી જાય છે ત્યારે જ એને પરમાત્મા ભાવની પ્રાપ્તિ થાય છે. આમ ભગવાન બહુ સુંદર અહીંયા ચર્ચા કરી. તો ભગવાને શું કીધું? એતાન 3 ગુણાન અતિથ્ય. તો આ 3 ગુણને પાર કરી જઈને, એટલે આ ભગવાનનું જે વાક્ય છે એ અર્જુનનો પ્રશ્ન બીજ, પ્રશ્ન માટેનો બીજ બની ગયો, કારણ બની ગયો. આજે આપણે જોઈશું ને, કારણ કે ખાલી પ્રશ્ન જોઈશું ને પછી ઉત્તર કાલે જોવાનો આવે. ભગવાનને અર્જુન પ્રશ્ન, ભગવાને તો કહી દીધું જે ગુણથી અન્ય જાણે છે પોતાને, ગુણેભ્યશ્ચ પરમ વેદથી. એટલું જ આ ગુણો 3 ગુણોને પાર કરી જઈને એ મુક્તિને પ્રાપ્ત કરે છે, પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે. એટલે અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો કે આ ગુણાતીત જેને તમે કહો છો એ કોણ છે, કેવો છે, એનું ચિહ્ન શું છે? એટલે અર્જુન પ્રશ્ન ભગવાનને પૂછે છે. અને એ પ્રશ્ન દ્વારા ભગવાન એ જ્ઞાનીના લક્ષણો દર્શાવે. આગળ પણ મેં તમને કહ્યું 3 સ્થાન પર જ્ઞાનીના લક્ષણો છે. બીજા અધ્યાયમાં છે સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે. 12મા અધ્યાયમાં 13મા શ્લોકથી 20મા શ્લોકમાં એ જ્ઞાની ભક્તના લક્ષણો છે. એ જ રીતે અહીંયા ગુણાતીત જ્ઞાનીના લક્ષણો. 3 પ્રકારના જ્ઞાની નથી, આ સમજવાનું. 3 સંદર્ભથી દર્શાવ. એક સ્થિત પ્રજ્ઞાની દ્રષ્ટિએ છે, એક ભક્ત જ્ઞાની ભક્તની દ્રષ્ટિએ છે, એક ગુણાતીતની દ્રષ્ટિએ છે. આમ જે ગુણાતીત જ્ઞાની જે છે એના લક્ષણો શું છે એ ભગવાન હવે પછીના શ્લોકોમાં દર્શાવે છે. આપણે કાલે જોઈશું. ભલે થોડો સમય છે આપણી પાસે,
પણ અત્યારે આપણે કરવું નથી, આપણે એને કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.